हारू के हारू ने एम बोलो तो खरा कई અહીંયાથી મિલાડી કા જાય છે। હેલો ગાઈસ, બેક ટુ માય બ્લોગ। આપણા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અત્યારે સાંજ પડવા આવી છે અને અહીંયા ગાઈસ અહીંયાથી મિલાડી કા જાય છે। બ્લોગ ચાલુ કર્યો ને મિલાડી આવ્યા ને અંદર લગભગ રસોડા ગળી છે। અત્યારે 3 વાગ્યા છે, જો 3 તો વાગી ગયા છે અને આપણે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે। સવારના ફોન આપણા પાસે નહોતો, એટલે આ ફોન મારા પાસે નહોતો, બીજા પાસે હતો, તો અમે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે। તો ચલો આગે જોતા જાઓ સાંજે આજે શું કર્યું આપણે। ગાઈસ આપણે જેવી ધરમભાઈની દુકાન, તો ચલો ધરમભાઈની દુકાન તો મેં બ્લોગ આપણે ધરમભાઈ પાસે પહોંચી ગયા છીએ। આ છે ધરમભાઈ અને આપણી પલ્સર। તો આપણે અહીંયા પહોંચી ગયા છીએ ગાઈસ। ગાઈસ આપણે દડા બેટ રમવા જઈએ છીએ, ચલો। તો દડા બેટ પેલા રમી લઈ। આ બેટ છે જો ગાઈસ, આ બેટ છે, દડો ને બેટ। ધરમભાઈ વાંચીને આવે છે તો પહેલાં આપણે ચોકમાં જઈને ગેમ રમવાયેલા દડા બેટ રમવાનું ચાલુ કર્યું। તો નીકળી તો ગયા છીએ આપણે। લઈશું રણછોડભાનું રિવ્યુ અમારા ગામના। કેમ છો રણછોડભા? હારું ને બોલો તો ખરા કંઈક। હારું ને રણછોડભા? એમ કહું હારું કે હારું ને એમ બોલો તો ખરા કંઈક। રણછોડભા ના પડે આપણું રહ્યું। આપણે દડા બેટ રમવા ઉતર્યા છીએ। આયો આયા પઈ ગયો, એને પકડ લેવી ફટાફટ। જોઈજો ગાઈસ, રહી ગયો, આવી ગયો ઇલા। પકડ લેવી ફટાફટ। જીતી ગયો જો। તો હા પછી વિડીયો બનાવી નાખવી આપણે। દડો હલવી રહ્યો જો દડો હલવી રહ્યો છે। આ જીઓ છે દડો આપણે। ગાઈસ ધરમભાઈ અને આપણા ઓલા રમે છે, શું સિંધાભાઈ જે રમે છે અત્યારે। તો આપણો પણ વારો આવશે। નો કે જીત્યો। તો ચલો આપણે ફિલ્ડિંગ ઊભા છીએ। વહી જાય છે ગાઈસ, નતો પણ રહી ગયો, થોડોક હાથમાં લપસી ગયો। તો આપણે ફટાફટ આપણે રમવા માંડી। દડો દડો અને આ છે આપણો જાડુભા જો, અને આરે વાત કરે ઇન્સ્ટાગ્રામના સ્ટોરી મેકી। ફટાફટ બ્લોક મેકીને સટકી જાય એટલે મેં બ્લોક મેકી દીધી। ગાઈસ આપણે મેચ રમી લીધી છે ને રાત પડી ગઈ છે ને આપણે ધરમભાઈ છે અહીંયા। આપણે ફ્રી ફાયર રમવાની છે અત્યારે, તો ફટાફટ ફ્રી ફાયરનું મોજ મારીએ। આપણે અમે ગેમ રમી લીધી છે ને ઘર ભેગા થઈ ગયા। ચલો ઘરે જઈને મળીએ। ઘરે પહોંચવા આવ્યા છીએ જો, આપણું ઘર છે, તો આપણે અંદર કરી જઈએ ફટાફટ। પહોંચી ગયા છીએ। આજે બન્યું છે ખીચડી અને ચા, દૂધ અને મરચું। તો ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ। રોટલા પણ છે। ગાઈસ આપણે ધાબા ઉપર ઉતર્યા છીએ અને અમે તો બોર થઈ ગયા છો આમાં। તો જો આ ખાટલો જ છે આપણો ને આપણા ગોદડા છે, તો ગોદડાને પાથરવાના છે, તો ફટાફટ આપણે પાથરી નાખવી। ચલો પાથરી। આ લીલું પહેલાં અહીંયા પાથરવું પડે, લોકો તમને દેખાડું તો સમજા। અરે યાર ઘડીક રો રહીજો ગાઈસ।
અડતા અને હળી દીતાને અને આમ કરીને થોડું કામ કરી નાખવાનું. હવે આપણું પાથરી ગયું છે બસ. તો હવે આ બાલિશિયાને થોડુંક આને રેખા ખરીને હળી દેતા નાય નાખવાનું અને આ ગોદડાને હળી દેતા નાય બેવરા હોઈ જવાનું. અમે એડિટિંગ કરવાની છે ને મને કંઈક ભરોસો નહોતો, કેમ કે 3 વાગી ગયા હતા ને બ્લોગ ચાલુ થઈ ગયો નહોતો થયો, તો મને ભરોસો નહોતો. પણ બ્લોગ તો બની ગયો છે આપણો, તો ચલો હાલ છે. બ્લોગ અહીંયા પૂરો થશે. જય માતાજી, જય મેરડીમાં. આ બ્લોગ અહીંયા પૂરો.